ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ એની અંદર લેશ માત્ર પણ ફેર નથી. એનું જ તત્વ છે. તત્વ ત્રણ છે: જીવ, ઈશ્વર ને માયા. ભગવાન સ્વામિનારાયણ એને સ્પષ્ટ સમજાવતા પાંચ ભેદ કરે: જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ અને પરબ્રહ્મ. આ પાંચ ભેદની અંદર રામ છે એ પણ પરબ્રહ્મમાં જ આવે, કૃષ્ણ છે એ પણ પરબ્રહ્મમાં આવે, અને ભગવાન સ્વામિનારાયણ છે એ પણ પરબ્રહ્મમાં જ આવે. તત્વ એક છે તો એની અંદર ભેદ શું થયો બતાવો? લેશ માત્ર પણ ભેદ નથી. અને અતિશય આવેગની અંદર આવીને કોઈ કહેતા હોય કે ભગવાન સ્વામિનારાયણનું આપણે શરણું મળ્યું અને મહારાજે કીધું કે એને છોડીને બીજે ક્યાંય ન જાઉં, એટલે એની અંદર રામકૃષ્ણને શરણે પણ ન જાઉં, તો એ ખોટી વાત છે. ત્યાં કને મહારાજ દેવદેવીઓ ઇત્યાદિકનો ઓલો કરે છે, બંધી કરે છે, પણ રામકૃષ્ણાદિકની ત્યાં કને મનાઈ કરતા નથી. એવો શબ્દનો પ્રયોગ થાય કે પુરુષોત્તમ નારાયણ ભગવાન, તો ત્યાં કને પરબ્રહ્મ તત્વ છે એનું જ હંમેશા ગ્રહણ કરવું, અને એ ગ્રહણ કરવાથી રામકૃષ્ણાદિક ભગવાનના જે અવતાર છે એ તમામનો એની અંદર સમાવેશ થઈ જાય. પણ એટલું છે કે જેને જે ભક્તને ભગવાનની જે સ્વરૂપે પ્રાપ્તિ થઈ હોય એના વિશે એને પતિવ્રતાનો ભાવ, પતિવ્રતાની ટેક છે એ રાખવી જોઈએ. એટલું પણ મહારાજે નિર્દેશ કરીને બતાવેલું છે. બાકી આજે અતિ આવેગની અંદર આવીને ઘણા બધા સંપ્રદાયની અંદર પંથક પડી ગયા અને કહેતા હોય કે ભગવાન સ્વામિનારાયણ છે એ અવતારી છે ને બીજા બધા અવતાર છે, બીજાને અવતાર જ કહેવાય અને ભગવાન સ્વામિનારાયણને અવતારી જ કહેવાય, એને ક્યારે અવતાર ન કહેવાય ને બીજા અવતારને ક્યારે અવતારી ન કહેવાય. તો એ ખોટું છે. કારણ કે અવતાર તો જે પૃથ્વી ઉપર અવતરે એને અવતાર જ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ આવે તો એ અવતાર કહેવાય, રામકૃષ્ણાદિક આવે તો એને પણ અવતાર કહેવાય. અને તત્વ એક છે એટલા માટે અવતારને અવતારી પણ કહેવાય. પણ ધામની અંદર પર સ્વરૂપ છે એને કેવળ અવતારી જ કહેવાય, એને ક્યારે અવતાર કહી શકાય નહીં. કારણ કે ભગવાનનો જે પર સ્વરૂપ છે એ ક્યારે પૃથ્વી ઉપર આવતું નથી. મહારાજ વચનામૃતની અંદર ના પાડે છે. અને આપણે કોઈ એમ કહેતા હોય કે આ વખતે જે અવતાર થયો છે એમાં અને ભગવાનના અક્ષરધામની અંદર જે સ્વરૂપ છે એમાં રોમ માત્રનો પણ ફરક નથી, તો તમે શું ગણો છો? તત્વને ગણો છો કે ભગવાનનો જે દેહ છે, સ્વરૂપ છે એને ગણો છો? જો સ્વરૂપને ગણશો તો ભગવાન સ્વામિનારાયણ જન્મ્યા હતા ઈ સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ એક છે? કે ભગવાન સ્વામિનારાયણ 16 વર્ષના થયા ઈ અવસ્થા ને ભગવાનના અક્ષરધામમાં રહેલો સ્વરૂપ ઈ છે? કે પછી ભગવાન રાજાધિરાજ થયા ઈ સ્વરૂપ ને અક્ષરધામનું સ્વરૂપ ઈ છે? કયા સ્વરૂપને લેશો? તત્વને લેવા જાશો તો રામકૃષ્ણાદિકની અંદર પણ ઈ જ ઘટશે કે એની અંદર પણ લેશ માત્ર ભેદ નથી. રામકૃષ્ણાદિક સ્વામિનારાયણ ઈ બધા એક જ છે. અને એની અંદર જે ભેદ સમજે ઈ મહાપાતકી છે. શિક્ષાપત્રની અંદર સતાનંદ સ્વામી સ્પષ્ટપણે લખે છે કે અનાદિ જે શ્રી કૃષ્ણ અક્ષરધામમાં કૃષ્ણ શબ્દથી કહેવાય છે ઈ કૃષ્ણમાં અને વૃંદાવનમાં યશોદાના ખોળાની અંદર જે કૃષ્ણ રમે છે ઈ કૃષ્ણની અંદર જે ભેદ સમજે ઈ મહાપાતકી થાય. શિક્ષાપત્રી ભાષ્યની અંદર સ્પષ્ટપણે સતાનંદ સ્વામીએ કહ્યું છે. એટલે કોઈ પણ અતિશય પતિવ્રતાની ટેક રાખવા જતા આવી ભૂલ કરે કે આપણે તો ભગવાન સ્વામિનારાયણ બીજા બધાય ગયા, તો એ બહુ મોટી ભૂલ છે. એને તો ભગવાન સ્વામિનારાયણ પણ પોતાને શરણે ન લે. કારણ કે રામકૃષ્ણને જો નીચા કરે તો એ ભગવાન સ્વામિનારાયણને જ નીચા કરે છે. અને સર્વોપરી દ્વારા અતિશય જે વધી ગયા એ સર્વોપરીના નામે સ્વયં સ્વામિનારાયણને કાપે છે. અને એના માટે જેટલી વાતો થાય છે એ બધી પ્રમાણ છે. કોઈ અતિ આવેગમાં આવીને એમ કહે કે ગીતાની અંદર કૃષ્ણ બોલ્યા કે મતઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય, તો એને સમજાવતા ઈ વક્તા એવી રીતે વર્ણન કરે કે કૃષ્ણ બોલ્યા તો ભલે બોલ્યા, પણ આપણે આમ સમજવું, કેમ સમજવું ને પછી એ સમજાવે એવું આપણાથી ભક્તો બોલી પણ શકાય નહીં. પણ જો એવો અર્થ ઘટાડવા જાય કે કૃષ્ણ છે એ સ્વામિનારાયણથી નીચે છે, તો પછી ભગવાન સ્વામિનારાયણ ઈ જ શ્લોક વચનામૃતની અંદર બોલે અને કે આ વસ્તુ મને પ્રમાણ છે, તો ઈ જો ઈ શ્લોકને કાપે તો કૃષ્ણને કાપે. એના પહેલા એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ છે ઈ કપાઈ જાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણને ઈ માન્ય છે. એટલા માટે ક્યારેય પણ રામકૃષ્ણ દીકમાં લેશ માત્ર પણ ભેદ સમજવો નહીં. તત્વતઃ વસ્તુ એક જ છે, પણ જેને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય એના વિશે પતિવ્રતાનો ભાવ છે એ અવશ્ય ભક્તએ રાખવો જોઈએ.
અને ભક્તો, આજે તો ઘણું બધું એવું થાય, જો આપણે શાસ્ત્રનું વાંચન ન કરતા હોઈએ, બરાબર સમજવાની ભલે દ્રષ્ટિ ન હોય, પણ મૂળ શાસ્ત્ર અવશ્ય એક વખત તો વાંચવું જ જોઈએ. ખાસ આગ્રહ રાખવો દરેક ભક્તને કે મૂળ શાસ્ત્ર ન સમજાય તો પણ એક વખત અવશ્ય વાંચવું, કારણ કે સમજાવનારા અડધું લઈને સમજાવે તો અર્થનો અનર્થ થાય. જેમ કે પ્રેમાનંદ સ્વામી ગાય, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, પછી પાછળની કડી મૂકી દે અને સીધું આગળ જાય, પરોક્ષથી ભવતણો પાર ના આવે. આ બે કડીને લઈ અને ઉપડી પડે અને સ્વામિનારાયણને પ્રગટ ઠેરાવે, રામકૃષ્ણાદિકને પરોક્ષ કરી બતાવે અને પછી કે સ્વામિનારાયણને જે ભજે એનું જ કલ્યાણ થાય. રામકૃષ્ણાદિક પરોક્ષ કહેવાય, પરોક્ષ થકી ક્યારે ભવતણો પાર નથી આવતો. આવું પ્રેમાનંદ સ્વામી કે. જો ઈ તમે મૂળ કીર્તન ન વાંચ્યું હોય તો પ્રેમાનંદ સ્વામીના શબ્દ ઉપર આપણે વિશ્વાસ કરવો પડે, અને એ વખતે આપણે છે ને અતિશય ખોટા રસ્તે ચડી જાય. અને ઈ કીર્તનની અંદર તો સ્વામી એમ લખે, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુણિકા કપી વૃંદ કોટી.